નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વડનગરના સુલતાનપુર રોડ પર આજે સાંજે એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક પર સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। મળતી માહિતી મુજબ સુલતાનપુર રોડ પર પસાર થઈ રહેલી એક ઇકો કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત સમયે બાઇક પર કુલ 3 વ્યક્તિઓ સવાર હતા। ટક્કર વાગતાની સાથે જ બાઇક પરથી ફંગોળાઈને 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સ્થળ પર જ દમ તોડ્યો હતો, જ્યારે ત્રીજી વ્યક્તિએ ગંભીર હાલતમાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। મૃતક બંને વ્યક્તિઓ મૃતદેહને પીએમ માટે અને ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના પગલે સુલતાનપુર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ વડનગર પોલીસની ટીમ હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તાજવીજ હાથ ધરી હતી અને અન્ય અકસ્માત પાછળ કાર ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।